હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ ગુજ્જુગલમાં। આજે હું તમારી સાથે શેર કરીશ માવા ચીકી, અને એ પણ એકદમ ઇઝી અને ઇન્સ્ટન્ટ છે। તો ચલો શરૂ કરીએ આજની રેસીપી। અહીંયા મેં 2 કપ જેવા સિંગદાણા લીધા છે, અને સિંગદાણાને આપણે આ રીતે સરસ શેકી લેવાના છે। આ રીતે શેકાઈ જાય એટલે એને આપણે એક અલગ પ્લેટમાં કાઢી અને ઠંડા થવા દેવાના છે। મિત્રો, શું તમે પણ આ રીતે જ માવા ચીકી બનાવો છો? મારી જોડે જરૂરથી શેર કરજો અને કમેન્ટ જરૂરથી કરજો। તો હવે આપણે કઢાઈમાં તલ શેકીશું। તો મેં અહીંયા પોણો કપ જેવા તલ લીધા છે, અને તલને પણ આપણે ચટકે ત્યાં સુધી શેકી લેવાના છે, અને પછી એને આ રીતે પ્લેટમાં કાઢી લેવાના છે। હવે સિંગદાણા ઠંડા થઈ ગયા છે, તો એને આ રીતે સરસ ક્લીન કરી લેવાના છે। બધા જ ફોતરા એના કાઢી લેવાના છે। હવે એને એક મિક્સર જારમાં એડ કરી લઈશું, અને એને દરદરું પીસી લેવાનું છે। મિત્રો, એને પલ્સ મોડ પર પીસવાનું છે। આ રીતે બંને તલ અને સિંગદાણા બંને પીસી લેવાનું છે। હવે આપણે એક કઢાઈમાં અહીંયા મેં અડધો કપ જેવું ઘી લીધું છે, અને પોણો કપ જેવા ગોળ લીધો છે। આ ગોળનો ટેસ્ટ તમે તમારા પ્રમાણે વધારો ઓછો કરી શકો છો। આ રીતે ગોળ સરસ પીગળી જાય અને થોડીક વાર એને 5 મિનિટ વધારે પીગાળવાનો છે, એટલે એનો થોડો કડક પાયો બને, નહીં તો સુખડી જેવું એકદમ સોફ્ટ થઈ જશે। થોડો કડક પાયો બને એટલે એમાં આપણે પીસેલું છે સિંગદાણા અને તલ એમાં એડ કરી દેવાના છે, અને એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। પછી આપણે એને આ રીતે પ્લેટમાં કાઢી લઈશું। મિત્રો, એકદમ ઇઝી રેસીપી છે, પણ ગોળનો આપણે જ્યારે પાયો કરીએ ત્યારે સુખડીમાં એકદમ સોફ્ટ રાખીએ છીએ। ગોળ પીગળે તરત જ આપણે એડ કરીએ છીએ, અને આમાં આપણે થોડુંક કડક પાયો થવા દેવાનો છે, એટલે એકદમ કડક પણ નહીં બને અને સોફ્ટ પણ બનશે। ખાવાથી તમને સોફ્ટ જ લાગશે, પણ એના પીસીસ સરસ પડશે। હવે એને આ રીતે મેં ગાર્નિશ કરી લીધી છે બદામથી, અને ઠંડુ થઈ જાય પછી આપણે એના પીસીસ કરી લઈશું। તો મિત્રો, એકદમ ઇઝી અને ઝટપટ બનતી રેસીપી છે, એટલે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને જો તમે આ રીતે બનાવતા હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો। તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને લાઇક અને શેર જરૂરથી કરજો। તમે જોઈ શકો છો કે કેવી સરસ એક પીસીસ પડ્યા છે, અને એકદમ ખાવાથી એકદમ સોફ્ટ બની છે માવા ચીકી। તો એકવાર ટ્રાય જરૂરથી કરજો। બાય બાય।